હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે મને રજા હતી ને, તો હવે આજ વાઈફે કીધું કે આજે શોપિંગ કરવા જઈએ, કેમ કે માટેલનમાં મને ઓફર મૂકેલી છે કપડાની. તો વાઈફને તૈયાર કરીને જાય છે. તો મારી વાઈફ તૈયાર થઈ ગઈ, અમે હસબન્ડ વાઈફ બંને જાય છે શોપિંગ કરવા. તો ઓફરમાં કંઈ હોય ને તો લેતા આવીએ. તો ચાલો મિત્રો, બહુ મસ્ત છે, તડકો પણ ફૂલ છે. તો અમે હસબન્ડ બંને જઈએ છીએ. તો મારા વાઈફ જો અહીંયા ટોલી આવી લઈ જઈશ, કેમ કે વધારે તો હું ટોલી હોય ને તો સારું પડે, કેમ કે પાછું બેગ ઉપાડવી તો થાકી જવાય. તો ટોલીમાં નાખી લઈને તો આરામથી ચલાવતા લઈને આવે ને તો સારું પડે. તો ચાલો મિત્રો, ત્યાં તમને હું દેખાડીશ ઓફરમાં કયા હશે. તો જો આખો શાંત એરિયો છે, કોઈ દેખાતો નથી. આ એરિયો છે ને એટલો શાંત છે ને, એટલે બધા ઘરમાં જ રહી, કેમ કે ઠંડી બહુ લાગે ને એટલે ઘરમાં જ રહી, કોઈ બહાર નીકળે નહીં. તો ચાલો મિત્રો, ત્યાં જાય પછી તમને દેખાડીશ ઓફરમાં શું શું છે. તો પહેલાં કેમાં જવાનું છે હું ત્યાં તમને દેખાડીશ. જો મિત્રો, આ છે કેટલી સ્નો પડી છે ને, આખો વ્હાઈટ વ્હાઈટ. ફાઇનલી પૂગી આવ્યા છે માટે રનવે. તો મારા વાઈફ આવે છે પછવાડે આસ્તે આસ્તે, કેમ કે સ્નો પડેલી છે ને તો સ્લોલી હાલે છે. તો આપણે ફાઇનલી પૂગી આવ્યા છે માટે રનવે, કેમ કે જાય હવે કપડાં જોવા કે ઓફરમાં છે કે નહીં કંઈ. તો ચાલો મિત્રો, હું તમને પણ દેખાડીશ ઓફરમાં કંઈ હશે તો ચાલો. ઓ હજુ તો જો મારા વાઈફ આવે છે ને માટે પૂગી આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાય ટર્ન જરૂર ત્યાં છે, ત્યાં અંદર જવાનું છે. તમને દેખાડીશ ઓફરમાં શું શું છે. તો ચાલો મિત્રો, જાય છે હસબન્ડ વાઈફ જાય છે એના સેક્શન ઉપર અને મેં જાય મારા સેક્શન ઉપર. તો ચાલો મિત્રો, અંદર તમને દેખાડું બધું. મિત્રો, આપણે આવી ગયા છે અંદરમાં માટેલનમાં. તો આ બધી સેક્શન તો ને આપણે આશરે નાના છોકરાઓનું જ છે. તો આપણે જવાનું છે આપણા સેક્શનમાં. તો ચાલો મિત્રો, તો જો મિત્રો, આ છે 22 પાઉન્ડનું 15 પાઉન્ડનું ઓફર મૂકીશ. જમ્પર દાખી છે. આમાં જે જોઈએ ને એ બધે એક કપડાં મળી જાય, ને એવા કપડાં મળી જાય તમારી પસંદના. આમાં તમારે પસંદ મળે ને એવા કપડાં મળી જ જાય. આમાં સૂટ, ટી શર્ટ, કંઈ બી હોય ને એ બધું મળી જાય. જો 50% ઓફર રાખ્યું છે. તો જો ઓફરમાં જો આ એટલાનું છે ને, ઓફર જો રાખી છે ને એ આવું ટીકરું મારે ને, આવું ટીકરું હોય ને તો એ ઓફરમાં હોય. તો જો હવે આપણે બૂટમાં જઈએ, બૂટમાં પણ ઓફર મૂકેલી છે. તો જો મિત્રો, આ છે 26 પાઉન્ડની, પડે છે 13 પાઉન્ડની. જો છે ને ઓફર મૂકેલી છે ને.
તો જો આ આખી જેકેટ ઓફરમાં છે. તો આપણે છે ને જા પહેરી લીધું આ છે જરા ગરમ છે જેકેટ ડેકેટ. તો ચાલો કેમ કે અહીં છે ને આજે 50% ઓફ બધીમાં 50% ઓફ મૂકીશ ને એટલે એ ઓફરમાં હોય. તો એ લોકો છે ને જાવું ટીકરું માટે એટલે આ ઓફરમાં સમજવાનું કેમ કે 50% ઓફ બધીમાં મૂકેલું જ છે. જો છે ને બધીમાં 50% ઓફ કેમ કે 50% ઓફ રાખે ને એટલે એ લોકો જેટલી પ્રાઇસ જાણે કે 20 પાઉન્ડ છે તો એની 10 પાઉન્ડ 12 પાઉન્ડ એવી વળી રાખે ઓફર. એ લોકો બધામાં 50 પાઉન્ડ ઓફ રાખેલું છે. તો સારી ઓફર છે, બહુ ઓફર રાખી છે પણ સારું છે. તો ચાલો મિત્રો આપણને પસંદ પડીએ ને એ બધી લેવાનું જ છે. તો થોડા કપડાં સસ્તા છે તો લઈ લઈએ ને. તો ચાલો મિત્રો ગો હોય બહુ કેમ કે જો મોંઘી હોય પણ ક્યારેક સસ્તું મૂકે ને તો જોવા આવે તો લઈ લે. છે ને નાના છોકરાનું છે તો નાના છોકરામાં એટલે ઓફર મૂકી નથી. તો આ છે રે મૂકેલી છે નાના બેબી માટે. તો જો કેમ કે બધીમાં મૂકેલ નથી, જે વધારે આઈ થિંક સેલ થતું હોય નહીં ને એમાં જ વધારે મૂકેલી છે. તો ચલો મિત્રો અહીંયા ફૂલું પણ મૂકેલા છે. આ ખાલી 100 માટે છે. જો ખોટા છે પણ 100 માટે છે ખાલી. તમારા ભાઈ જો નાના બેબી માટે ઢાબળા લઈને આવ્યા છે. તો જો આ બધું ટકિયા પિલોર કે જો બધી 50% ઓફ મૂકેલા છે. તો જો મારા મમ્મી અને ભૂઈ માસી આવી ગયા. એ લોકો એકલા ચાલતા આવ્યા હતા. જોજો મમ્મી થાકી ગયા હશે હાલીને વસ્તી. આ બધા પિલોરો ઓફરમાં છે કેમ કે 50% ઓફ છે. તો જો તમારે જો ટોલી ભરી લીધી છે બધું ઓફરમાં ટોલી શોપિંગ કરીને. ફાઇનલી છે ને શોપિંગ થઈ ગયું છે. તો હવે છે ને ટીલ કરાવવા જવાનું છે. તો અહીંયા બહુ ક્યુ લાગી છે. તો થોડી વાર શોપિંગ કરીએ પછી જ્યારે ક્યુ ઓછી થઈ જાય ને પછી અમે ટીલ કરાવવા જઈશું. તો છે ત્યાં સામે ટીલ કરવાનું. જો ક્યુ બહુ છે ત્યાં જો છે ને ક્યુ દેખાય જ ને બહુ ક્યુ છે એટલે પછી થાય ને ક્યુ ત્યારે અમે ટીલ કરાવવા જઈશું. તો ચાલો મિત્રો પછી ત્યાં જઈશું ટેસ્કોમાં જવાનું છે.
ટેસ્કોમાં થોડુંક શોપિંગ કરવાનું છે, તો ત્યાં શોપિંગ કરી ને પછી અમે ઘરે જઈશું. તો ચાલો મિત્રો, પહેલાં ડીલ કરાવી લે, કેમકે બહુ શોપિંગ થઈ ગયું છે. તો ચાલો, કેમ કે આ ઓફર છે ને ક્યારેક જ મળે, લાઈક બોક્સિંગ ડેના દિવસે ચાલુ થાય એટલે 3-4 દિવસ સુધી લોકો રાખે ઓફર. તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને માટેલમાંથી શોપિંગ થઈ ગઈ છે. તો જો માટેલમાં છે, આગળ એક ઠેલો છે, એક મારી પાસે છે. તો ફાઇનલી થઈ ગઈ છે શોપિંગ. અહીંયા જો ચાન્સ પડવા આવી ગઈ છે, કેમ કે વહેલી રાત એટલે 3-4 વાગવા આવીએ ને એટલે અંધારું થઈ જશે. તો હમણાં વાગ્યા છે 2. તો અમે જાય તો જાઓ. તો ટેસ્કોમાં જવાનું છે. તો ચાલો મિત્રો, હવે ટેસ્કો જાય છે. ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે માટેલમાંથી. તો ચાલો મિત્રો, ટેસ્કોમાં તો અહીંયા છે ટેસ્કો, ત્યાં આગળથી જવાનું છે. તો મારા મમ્મી ટોલી લઈને જઈશ. તો ચાલો મિત્રો, હવે ટેસ્કોમાં જઈએ. શોપિંગ થોડું કરવાનું બાકી છે, એટલે એમાં થોડુંક શોપિંગ કરી લઈએ. આવી ગયા તો લિફ્ટમાં જાય છે. જો અમે જાય છે લિફ્ટમાં. આગળ ટેસ્કો, મોટો ટેસ્કો અમારો. તમે અહીં ઉપર જો આવ્યા છે કપડાં પાછા ટેસ્કોમાં. મમ્મીને ને મારા વાઈફને ભૂખ લાગી હતી ને, તો અમે ચિપ્સ લઈ દઈશ, પોટેટોવાળો ચિપ્સ એન્ડ બીન્સ. મમ્મીને આવેશ તો અમે ટેસ્કોમાં આપેલું રેસ્ટોરન્ટ છે, તો એમાં થોડું બાય કર્યું ખાવા માટે. તો આમાં બેસી ગયા છે, વેઇટ કરીએ છીએ. તો હવે ઓર્ડર માર્યો છે, તો ખબર નહીં ક્યારે આવે. તો જ્યારે આવશે ને ત્યારે શું મંગાવ્યું તમે જોજો. એટલે આવી ગઈ છે. તો જો અમે ચિપ્સ મંગાવી હતી અને પોટેટો બીન્સ મંગાવ્યું હતું. ફરિયાલ દેખાડું પહેલાં.
ગયું છે ટેસ્કોમાંથી. બધું શોપિંગ જે શોપિંગ કરવાનું હતું એ બધું થઈ ગયું છે. તો ફાઇનલી શોપિંગ કરી નાખ્યું, પે બધી કરી નાખ્યા છે. તો અમારા વાગ્યા છે સારા પરવા આવી ગઈ છે. તો જો તો મારા મમ્મી છે ને આમાં જરાક જોવા ગયા છે. તો જો જોઈને આવ્યા છે, કેમ કે આ ઓફરમાં હોય ને એટલે ઓફરમાં બહુ રાખી છે ઘરે. ફાઇનલી શોપિંગ થઈ ગયું છે, તો હવે ઘરે જાય છે. તો ચાલો મિત્રો, કેમ કે ગાડી બહુ બધી શોપિંગ થઈ ગઈ છે. આ ઠેલામાં છે, ત્યાં ટ્રોલીમાં છે. તો ચાલો મિત્રો, તો હવે જાય છે, મારા ભાઈને વેટ કરી છે. તો ચાલો મિત્રો, બધા મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ. ફરી એક નવા બ્લોગમાં મળશું. બધા મિત્રોને બાય, જય શ્રી